ઇન્દ્રપુરી ના વીરે ઇન્દ્ર હોય મારા કોણ કેવું ઇન્દ્રપુરી ના રાજવીરે બાર વર ધોતી નોતારી દુલ્યા બોલવા લાગ્યા વારંવાર બાર વર ધોતી ઇન્દ્ર નોતારી દુલ્યા ધરતી ની પાતાળ ની ઇન્દ્રા ડોલે રે મને કોઈ બતાવો ઇન્દ્રા ડોલે રે કોણ લેવા બેઠું મારું રાજની ઇન્દ્રા ડોલે રે કોઈ બતાવો બોલે ડોલે ડોલે સુનાવે કુતરી ઇન્દ્રા ડોલે મારી કઢું મારી ઇન્દ્રા ડોલે મને એનો બતાવો મારી ઇન્દ્રા ડોલે પેલાના ઋષિ મુનિઓ એક હજારો વર્ષની તપ કરતા હતા છતાં પણ મારા ઇન્દ્રાસને કાંઈ પણ નતું થતું અત્યારે કયો કાળા માતાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો ત્યારે વૈકુંઠની અંદર સૌદેવ મળી મને ઇન્દ્રાસન સોંપે નિયુક્ત મને કીધું હતું અરે ઇન્દ્રદેવ જ્યારે પણ તમને સંકટ પડે વિપત પડે ત્યારે તમે મને યાદ કરજો દેવની સભા ભેગું મારા દુઃખની વાત કરજો બોલાવે બ્રહ્મા આવજો રે આવો તમે
આવ્યા ઇન્દ્રપુરી મોજાય ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા અરે ઇન્દ્રદેવ મને અત્યારે અહીંયા બોલાવવાનું કારણ રાધે તમને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન માથે બેસી પણ નથી શકતો ચાવશે જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો અરે હા ઇન્દ્રદેવ આ વિશે અમે કાંઈ નથી જાણતા માથી મોટા વિષ્ણુ છે તેમને યાદ કરીને આયા બોલાવો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે બોલાવે તો આવી આવે એ આવો તમે ઇન્દ્રપુરી મોજાય બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે અરે હા વિષ્ણુદેવ આપને ઇન્દ્રદેવ બોલાવે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કઈ કારણ વિષ્ણુ ભગવાન આપણે પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા હતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ પણ નતું થતું અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાસન ઉપર બેસી પણ નથી શકતો રાવશે જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો ઇન્દ્રદેવ આ વિશે હું કાંઈ નથી જાણતો માથી મોટા ભોળાનાથ એમને યાદ કરીને આયા બોલો વિષ્ણુ બોલાવે આવજો રે આવજો ઇન્દ્રપુરી મોજાય
જટાયુ ઉડી ઉડી જાય ભોલા શંકર જટાયુ ઉડી ઉડી આયો રે તમારા દુખડા આંગી રે અરે વિષ્ણુ અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવાનું કઈક તો કારણ હશે ને. અરે બ્રહ્માજી અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવાનું કારણ અરે દેવોના દેવ ઇન્દ્ર અત્યારે ઇન્દ્રપુરી ની અંદર બોલાવાનું કઈક તો કારણ હશે ને દેવ. આપને પણ બોલાવવાનું એક જ કારણ છે કે પેલાના ઋષિ મુનિઓ એક હજારો વર્ષથી તપ કરતા હતા ભોળાનાથ, છતાં પણ મારા ઇન્દ્રાતનને કાંઈ પણ નતું થાતું. અત્યારે કયો કાળા માથાનો માનવી જાગ્યો છે કે 12 દિવસની અંદર હું મારા ઇન્દ્રાતન ઉપર બેસી પણ નથી શકતો. ચાલશે જાણતા હોય તો આપ મને જલ્દી બતાવો. અરે ઇન્દ્ર આ વિશે તો હું બધું જાણું છું. આજ કોઈ તમારા ઇન્દ્રની આશાએ તપ નથી કરતો. એના પુત્ર હાટો થઈને વન વન ભટકી રહ્યો છે ને મારા શરણે આવ્યો છે. અને ઇન્દ્ર ઈ તો મારો લાડીલો ને પ્રેમી તો બહુ ભગત છે. આજ એને સપના આપું અને દ્વારકાની અંદર મોકલું. સર્વ દેવો પોતાના સ્થાનક ઉપર બિરાજમાન થાઓ. મારા દેવો જાઓ
મારા પાર્વતી તમે મારા પાર્વતી તમે જાવો તમે જાઓ કૈલા આવા સપના આપીને મિલાયા અવસોજી સપના પૂરે યજમન રાજને ઓજી ગળા ગળતી
પાછા મેલી દો રાજા અજમલ, કારણ કે જગતની અંદર આ શંકર કોઈનો પુત્ર જો નથી અને જિંદગીમાં થશે પણ નહીં. તમે અત્યારે દ્વારકાની અંદર જાઓ, દ્વારકાનો નાથ જરૂર દુખડા માંગશે અને તેથી ભોળા ના જાય પણ કેવા